પાંડવોનો વિજય થયો તો અશ્વત્થામા અંધારામાં અધર્મ કરવા માટે જાય. કૃષ્ણ ભગવાનને ખબર પડી. કૃષ્ણ ભગવાને પાંડવોને સુવા ન દીધા. આજે આપણે ચર્ચા કરીશું, સાત્વિક તાત્વિક ચર્ચા કરવા માટે બેઠા, પણ ભૂલ થઈ ગઈ. જે જગ્યાએ 5 પાંડવો સૂતા હતા એની જગ્યાએ 5 પાંડવોના 5 પુત્ર સૂઈ ગયા. અશ્વત્થામા રાત્રે આવે છે, એક જ તલવારમાં એક ઝટકામાં 5 માથા કાપી કોથળામાં ભરીને લઈ જાય છે. કોથળો ઉપાડી લ્યો, આ 5 એક નહીં મિત્ર, હું 5 પાંડવોને મારીને લઈ આવ્યો. બોલ, કોનું માથું પહેલા આપું? ભીમ, એનું માથું પહેલા આપું. અને જ્યાં ખોપડી હાથમાં લીધીને ગુસ્સામાં જ્યાં દુર્યોધને એ ખોપડી આમ દબાઈ, એક જ ક્ષણમાં ફટ કરતા ખોપડી ફૂટી ગઈ, તૂટી ગઈ. અરે મારા મિત્ર, તે તો બહુ મોટું પાપ કર્યું. કેમ? અરે જેની ઉપર હું ગદા મારતો તો મારી ગદામાં ગોબા પડતા પણ એની ખોપડી ક્યારે તૂટી ન શકી, એવા ભીમની ખોપડી મારા હાથે થોડી તૂટી. મારા મિત્ર, આ ભીમ નહીં, આ તો ભીમનો દીકરો છે, તેના દીકરાને માર્યો. તે 5 પાંડવોના 5 દીકરાને મારી નાખ્યા. અમારી પાછળ કોઈ પિંડદાન કરવા વાળું ન રહ્યું. આમ કહી અને હાય હાય કરતા દુર્યોધનનું મૃત્યુ થયું. આ બાજુ સવાર પડી, દ્રૌપદી ઉઠી, દીકરાઓને જગાડવા આવે ને જોવે તો આખી ગાદી એ બાળકોના લોહીથી ખરડાયેલી જોઈ, ચિકિયારીઓ થઈ, ચીસાચીસ થઈ. બધા આવ્યા, જોયું તો 5 પાંડવોના 5 દીકરાઓનું મૃત્યુ જોયું. અત્યંત વિલાપ કર્યો દ્રૌપદીએ. દુર્યોધને પોતાનું ગાંડીવ હાથમાં લીધું. હે કૃષ્ણ, ચાલો, રથ નીકાળો. જેણે આ કૃત્ય કર્યું છે એ વ્યક્તિને આજે સૂર્યાસ્ત પહેલા જો હું નહીં મારું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ, હું આત્મહત્યા કરી લઈશ. અને અહીંથી ભગવાને રથ દોડાવ્યો. જતા જતા અશ્વત્થામાને પકડ્યા. અશ્વત્થામાને મારવાનો હતો, પણ અશ્વત્થામાને લઈને દ્રૌપદી પાસે લાવ્યા. દ્રૌપદીના ચરણોમાં પડક્યો. જો આ અશ્વત્થામાએ તારા 5 પુત્રને માર્યા છે, તારી આંખોની સામે હું આનું માથું કાપીશ. દ્રૌપદીનો વિચાર બદલાઈ ગયો. અરે આ તો આપણો ગુરુપુત્ર કહેવાય, ગુરુપુત્રી, ગુરુતુલ્ય કહેવાય. જો આને મારો તો અર્જુન તમને મારી સોગંદ છે ને, એને છોડી મૂકો. મારી આંખોની સામે મારા સંતાન મર્યા તો મારી શું દશા થઈ હું જાણું. આ મરશે તો આપણે ગુરુ માતાની શું દશા થશે. એને છોડી મૂકો. હવે દુર્યોધન ફસાયો, કરવું શું? જો ન મારે તો આત્મહત્યા કરવી પડે, અગ્નિ સ્નાન કરવું પડે. અને જો મારે તો સોગંદ તૂટે. અંજાવે આવી અથડામણ આવે ત્યારે આપણને કૃષ્ણ સિવાય કોઈ દેખાય નહીં. તરત નજર ગઈ, હે કૃષ્ણ, હવે તમે કહો હું શું કરું? અને કૃષ્ણ ભગવાન સીધો જવાબ તો આપે જ નહીં. એટલે ભગવાનને કે જો તું મને પૂછે તો આમ તો મારા મત પ્રમાણે બ્રાહ્મણને મરાય નહીં, ગુરુપુત્રને મરાય નહીં. પણ હા, જો બ્રાહ્મણ આતતાઈ હોય તો એને છોડાય નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. મહેરબાની કરીને દ્વારકાથી સીધો જવાબ આપો. યાદ કરો, તમને ગીતા સંભળાવી છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે કોઈ પણ બ્રાહ્મણ અથવા કોઈ પણ વ્યક્તિનું અપમાન એનું મૃત્યુ સમાન કહેવાય. મરણાદ અતિરિચ્યતે. અપમાન કરી અને છોડી મૂકો. માથા પરથી મુંડન કર્યું, શિખા કાપી નાખી, બ્રહ્મસૂત્ર તોડી નાખ્યું, અને એ જે અશ્વત્થામાના કપાળમાં મણી હતો એ મણી ખેંચી નાખ્યો અને એનું મોં કાળું કરીને કાઢી મૂક્યો. બહુ જ ગુસ્સો આવ્યો સજ્જનો. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ક્યાં? ઉત્તરાના ગર્ભ ઉપર. ઉત્તરાનો ગર્ભ બળવા લાગ્યો. બચાવ કરી અને ઉત્તરાએ બહુ જ ઉત્તમ સ્તુતિ ગાઈ અને કેવું અદ્ભુત વાતાવરણ સર્જાય. આ બાજુ કૃષ્ણ ભગવાન દ્વારકા જવા માટે નીકળે, આ બાજુ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો છે. અને ઉત્તરા દોડતા દોડતા આવે છે અને પ્રભુના ચરણોમાં પડી અને કૃષ્ણ ભગવાનની અદ્ભુત સ્તુતિ ગાય છે, જેને કહેવાય ઉત્તરા સ્તુતિ. શ્રીમદ ભાગવતની સૌથી પહેલી સ્તુતિ.